સમાચારમાં વાત કરીએ તો જામનગરમાં ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું કે જ્યાં બેડી વિસ્તારમાં મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યાં કુખ્યાત સાયચા ગેંગની દાદાગીરી સામે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। સતત વધતી જતી દાદાગીરીને નાથવા માટે મહાનગરપાલિકા પણ મેદાને ઉતરી ચૂક્યું છે અને સાયચા બંધુઓના ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। મહેબૂબ સાયચાનું 28,000 ફૂટમાં આ બંગલો બનાવેલો છે, જ્યાં 25,000 ફૂટના વંડાવારી ઓફિસ સહિતનું બાંધકામ કરવામાં આવ્યું છે અને તમામ ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવાની કામગીરી કરવામાં આવી રહી છે। માધાપર ભૂંગા વિસ્તારમાં કુખ્યાતની 10 ઓરડીઓ આવેલી છે અને એકડે એક બાપુની દરગાહ પાસે કુખ્યાતની 10 ઓરડીઓ છે કે સાથે જ એક હોટલ અને એક સર્વિસ સ્ટેશન પર પણ આજે બુલડોઝર ફરી જવાનું છે। વ્યાજ વટાવ, જુગાર, લેન્ડ ગ્રેબિંગ ને દાગ ધમકી સહિત અનેક ગુનાઓમાં આ સાયચા ગેંગની સંડોવણી છે અને 5 દિવસ અગાઉ સાયચા ગેંગ દ્વારા વકીલની સરા જાહેર હત્યા પણ કરવામાં આવી હતી અને આ તમામ જે ગતિવિધિ છે અને આમની જે દાગ ધમકી સહિતના અનેક ગુનાઓમાં સંડોવણી હોવાને લઈને હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે કે જ્યાં ગેરકાયદે તેમનું બાંધકામ છે તેની પર બુલડોઝર ફરી રહ્યા છે। આપણી સાથે સીધા સંવાદદાતા નથુ આહિર જોડાઈ ચૂક્યા છે। નથુ, સાયચા બંધુઓનો આતંક વધી રહ્યો હતો અને ગેરકાયદે તેમના તમામ બાંધકામ પર હવે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। જામનગરના બેડી વિસ્તારમાં સાયચા બંધુઓનું દાદાગીરી છે તે સતત વધતી જતી હતી। છેલ્લા 10 વર્ષમાં સાયચા ગેંગે બેડી વિસ્તારમાં મોટું સામ્રાજ્ય ઊભું કર્યું છે। ધાક ધમકી, મારકૂટ સહિતના અનેક ગુનાઓ જે ગેંગ આચરી ચૂકી છે। આ જ ગેંગને નાથવા માટે પોલીસ, વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા રીતસરનું એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। દાદાનું બુલડોઝર છે તે આ જ ગેંગના જે ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે બેડી વિસ્તારમાં, એ બાંધકામોને હટાવવા માટે આયોજનપૂર્વકનું જે છે તે બુલડોઝર હાલ ચાલી રહ્યું છે। જોઈ શકાય છે કે મેરે મનને કઈ દ્રશ્યો બતાવે કે આ બેડી વિસ્તાર છે કે બેડી બંદરને જોડતો મુખ્ય રોડ છે, જેની સામે જ સાયચા બંધુ એટલે કે મહેબૂબ સાયચાએ લગભગ 28,000 ફૂટનો જે પ્લોટ છે જે સરકારી છે, સર્વે નંબર 40 વાળો આ પ્લોટ છે તે વારી ચૂક્યો હતો અને તેમાં અદ્યતન બંગલો બનાવ્યો હતો અને બાજુમાં ખેતી પણ શરૂ કરી દીધી હતી। જોઈ શકાય છે હાલ જે મહેબૂબ સાયચાનો બંગલો છે કે જે 28 ફૂટમાં ફેલાયેલો છે, 28,000 ફૂટમાં ફેલાયો છે કુશરાગ, એને તોડવાની કામગીરી હાલ ચાલી રહી છે। બંને બાજુથી એટલે કે વંડાની પેલી પાર પણ આ જ કાર્યવાહી ચાલે છે તો વંડાની પાછળની સાઈડ પણ આ જ કાર્યવાહીનો ધમધમાટ જે છે તે ચાલુ છે। જો વાત સાયચા ગેંગની કરવામાં આવે તો સાયચા ગેંગનો ઇતિહાસ એકદમ ખરડાયેલો છે। ગઈ સાલ શિક્ષિકા આપઘાત પ્રકરણમાં સાયચા બંધુઓની સંડોવણી સામે આવી હતી અને એ પ્રકરણમાં હાલ રજાક સાયચા છે તે જેલમાં છે, જ્યારે અન્ય આરોપીઓ ફરાર છે। આ ઉપરાંત તાજેતરમાં એટલે કે 6 દિવસ પૂર્વે જામનગરમાં હારૂન પલેજા નામની જાણીતા વકીલની હત્યા કરવામાં આવી હતી। આ હત્યા પણ સાયચા ગેંગ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને વધતો જતો ત્રાસ જે છે તે વધતી જતી દાદાગીરી જે છે તે દૂર કરવા માટે આજે પોલીસ, વહીવટી પ્રશાસન અને મહાનગરપાલિકાની ટીમ મેદાને પડી છે। જો આજના જે ડિમોલિશનની વાત કરવામાં આવે તો આ જોઈ શકાય છે આ 25,000 ફૂટનો બંગલો છે તેને તોડવાની કામગીરી ઉપરાંત એકડે એક બાપુની દરગાહ પાસે આવેલી જે 10 ઓરડીઓ છે કુશાગ્ર તે પણ તોડી પાડવામાં આવશે। આ ઉપરાંત માધાપર ભૂંગા વિસ્તારમાં જે જોડિયા માધાપર ભૂંગાનો વિસ્તાર છે જેમાં પણ 10 ઓરડીઓ છે તે તોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે। એસપી સહિતનો કાફલો જે છે તે હાલ અહીં મેદાને છે અને આ બાંધકામ તોડી પાડવાની કામગીરી છે તે હાલ અવિરત રાખવામાં આવી છે। લગભગ 6 એવી ઇમારતો છે જેમાં એક હોટેલ અને એક સર્વિસ સ્ટેશનનો પણ સમાવેશ થાય છે। કુશાગ્ર લગભગ 55,000 ફૂટનું બાંધકામ જે છે તે આજ સાંજ સુધીમાં તોડી પાડવામાં આવશે। આ ઉપરાંત અન્ય જે બાંધકામો છે કે જે જુદી જુદી જગ્યાએ આવેલા છે, જે 6 બાંધકામો છે તેને હાલ જે છે તે નોટિસ આપવામાં આવી છે, પરંતુ સાંજ સુધીમાં આ બાંધકામો તોડી પાડવામાં આવશે। કુશાગ્ર નથુ, કહી શકાય કે ગેરકાયદેસર જેટલા બી બાંધકામ છે તે દૂર કરવા માટે તંત્ર સજ્જ છે અને સાથે સાથે જેટલા પણ આ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ જેટલા પણ માથાભારે તત્વો છે તેની સામે કાર્યવાહી કરતી રહી છે, તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ સાયચા ગેંગ કે જેણે સરા જાહેર એક વકીલની પણ અત્યારે થોડા દિવસ પહેલા જ હત્યા પણ કરી હતી, સાયચા ગેંગનો પણ અનેક ગુનો ઇતિહાસ છે તે જોવા મળી રહ્યો છે ગુનેગારની।
નથુ જી કુશાગ્ર, કારણ કે જે રીતના સાયચા ગેંગની દાદાગીરી સામે આવી રહી છે, જે રીતના વધી રહી છે, પોલીસ ઉપર પણ હુમલાના બનાવો બન્યા છે, પરંતુ ચોપડા ઉપર નથી આવ્યા. જો સાયચા ગેંગની દાદાગીરીની વાત કરવામાં આવે તો વ્યાજ વટાવ, મારામારી, ધમકી, મર્ડર સહિતના ગુનાઓ તેની પર નોંધાઈ ચૂક્યા છે. હાલ જે બુલડોઝર ફરી રહ્યું છે તેના હું દ્રશ્યો બતાવવા માંગીશ. કેમેરામેનને કહીશ કે આ જે બંગલો છે તે મહેબૂબ સાયચાનો બંગલો છે અને આ બંગલા ઉપર લગભગ 28,000 ફૂટમાં જે છે બાંધકામ કરવામાં આવ્યું છે, જેમાં ગાર્ડનનો પણ સમાવેશ થાય છે અને થોડી ઘણી ખેતી પણ કરતા હોવાનું હાલ જે છે દ્રશ્યમાં સામે આવી રહ્યું છે. હવે સાયચા ગેંગની વાત કરવામાં આવે તો સાયચા ગેંગ દ્વારા છેલ્લા 10 વર્ષમાં સામ્રાજ્ય પ્રસરાવવામાં આવ્યું છે, જેમાં વ્યાજ વટાવનો તેનો મુખ્ય ધંધો છે. આ ઉપરાંત જુગારની પ્રવૃત્તિ છે, જે જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ દ્વારા તેઓ માલે તુજાર બન્યા હતા અને બેડી વિસ્તારમાં જે સરકારી સર્વે નંબર 40માં આવેલી જે જુદી જુદી જગ્યાઓ છે કે જેના ઉપર દબાણ હાથ ધર્યું હતું અને આ દબાણ પર વિશાળ બાંધકામો બનાવ્યા હતા. સતત વધતી જતી જે પ્રવૃત્તિ છે તેની સામે, એટલે કે વકીલ જે છે હારૂન પલેજા, જે તાજેતરમાં તેની હત્યા થઈ છે, એ જ વકીલ જે છે તે શિક્ષિકા આપઘાત પ્રકરણનો કેસ લડી રહ્યા હતા. આ જ બાબતે તેની હત્યા કરી દેવામાં આવી છે. હાલ પોલીસ આ સાયચા ગેંગના જે આરોપીઓ છે તે ફરાર છે તેને શોધી રહી છે, પરંતુ બીજી તરફ સાયચા ગેંગને જડમૂળથી નાબૂદ કરવા માટે તંત્ર દ્વારા આજે છે ડિમોલિશન અભિયાન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે. હજુ પણ આવા અનેક બાંધકામો છે જે દૂર કરવા માટે પોલીસ, વહીવટી પ્રશાસન અને મહાનગરપાલિકાની ટીમ એક જ સપ્તાહમાં આ તમામ કાર્યવાહી પાર પાડશે તેમ તંત્ર કહી રહ્યું છે. કુશાગ્ર. જી નથુ, માહિતી બદલ આપનો આભાર. તો વ્યાજ વટાવ, જુગાર, લેન્ડ ગ્રેબિંગ અને દાગ ધમકી સહિતની અનેક એવી ગુનાઓ છે કે જેમાં આ સાયચા ગેંગની સંડોવણી છે અને જેટલા પણ આ ગેરકાયદેસર બાંધકામ સાયચા બંધુઓ દ્વારા કરવામાં આવ્યા છે તેની પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તમામ જે બાંધકામો છે ગેરકાયદે તે દૂર કરવા માટે બુલડોઝર ફેરવી દેવામાં આવી રહ્યું છે અને આ દ્રશ્યો જ આપ જોઈ રહ્યા છો, સીધા દ્રશ્યો કે જ્યાં જે પણ ગેરકાયદેસર બાંધકામ સાયચા બંધુઓ દ્વારા કરવામાં આવ્યું છે તેની પર હાલ તવાઈ બોલાવવામાં આવી રહી છે અને તમામ ગેરકાયદે બાંધકામ, બંગલાથી લઈ અનેક એવા બાંધકામ છે કે જેની પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. એક હોટલ છે, એક સર્વિસ સ્ટેશન છે, તો સાથે જ કુખ્યાત જે આ ગેંગ છે તેની 10 જેટલી ઓડિયો પણ હતી જે ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવી હતી અને તમામ જે મકાનો ગેરકાયદે બાંધવામાં આવ્યા છે તમામ પર બુલડોઝર ફેરવવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. મેગા ડિમોલિશનની કામગીરી હાલ હાથ ધરાઈ છે. આપણી સાથે નથુ આહિર પણ જોડાયેલા છે, સંવાદદાતા. નથુ, મોટા પ્રમાણમાં અત્યારે ડિમોલેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. હાલ કયા પ્રકારની કાર્યવાહી ત્યાં ચાલી રહી છે? છેલ્લા 1 માસ દરમિયાન જે સાયચા ગેંગ દ્વારા બેડી વિસ્તારમાં દબાણ ઊભું કરવામાં આવ્યું હતું તેને આયોજનપૂર્વક તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રથમ સપ્તાહમાં 3 બંગલા તોડ્યા બાદ આજે લગભગ 55,000 ફૂટનું દબાણ જે છે તે હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આપણી સાથે છે મહાનગરપાલિકાના દબાણ નિરીક્ષક, તેની સાથે સીધો સંવાદ કરશું. આજની કાર્યવાહી અને સમગ્ર મહિના દરમિયાનની કાર્યવાહી, પહેલા તો આજની કાર્યવાહી છે. આજે જે મહેબૂબ સાયચાનું મકાન છે એની એક સર્વિસ સ્ટેશન છે, એક ઓફિસ બનાવેલી હતી, એને બંગલો છે. ટોટલ કુલ 28,000 ફૂટ જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ, ગેરકાયદેસર જગ્યા પચાવી પાડેલ હતી, તે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આજ દિવસ સુધીમાં કેટલું એવું ગેરકાયદેસર બાંધકામ છે જેનો સર્વે થઈ ચૂક્યો છે અને દબાણ હટાવી લેવામાં આવ્યા છે? કુલ દબાણ અને હટાવવામાં આવ્યું તેવી ટોટલ લગભગ 18 પ્રોપર્ટી છે. તેમાંથી અત્યારે હાલ પૂરતી અત્યારે અમે 9 આસપાસ દબાણ ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. બાકીની જે હવે તબક્કાવાર કરવામાં આવશે બધી કાર્યવાહી. સુનિલભાઈ, આ 18 મિલકતો છે જે સરકારી ખરાબાની જમીનમાં સરકારીમાં છે, તો શું કોર્પોરેશન તેનો આ દબાણ હટાવ્યા બાદ કબજો લઈ લેશે? એવી અમારી માગણી કરશું અમે કલેક્ટરશ્રી પાસે કે ભાઈ આ જગ્યા છે જે એક કોર્પોરેશનની સુપ્રત કરે તો આપણે ડેવલપિંગ કરી શકીએ અમે અહીંયા. સુનિલભાઈ, આજે કેટલા વિસ્તારનું દબાણ છે વિસ્તારની દ્રષ્ટિએ કે આજે દૂર કરવાનું છે? આજે કુલ ટોટલ 55,000 ફૂટ જગ્યા જે સરકારી જગ્યા છે તે ખુલ્લી થશે આજે. તો આજે 55,000 ફૂટનું દબાણ કુશાગ્ર આજે છે તે દૂર કરવાની કામગીરી હાલ પોલીસ,
વહીવટી પ્રશાસન અને મહાનગરપાલિકાની જુદી જુદી ટીમો દ્વારા કરવામાં આવી રહ્યું છે. 5 થી 6 બુલડોઝર છે, જેસીબી છે, જેના દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો બહાર જે છે બેડી વિસ્તાર છે તે કોર્ડન કરી લેવામાં આવ્યો છે. લગભગ 500 ઉપરાંત પોલીસ કર્મીઓ છે જેને આ વિસ્તાર કોર્ડન કરી લીધો છે. એટલે કે કોઈ સલામતીના ભાગરૂપે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે પૂર્વે પોલીસ પણ સજાગ છે. એટલે કે કુશાગ્ર આજે 55,000 ફૂટનું જે સાયચા બંધુઓનું સાયચા ગેંગનું જે દબાણ છે તેને હટાવાશે. જી નથુ, માહિતી બદલ આપનો આભાર. તો 55,000 ફૂટનું દબાણ છે જે આજના દિવસ માટે તેને હટાવવાની કામગીરી કરવામાં આવશે, ડિમોલેશન કરવામાં આવશે અને સાથે સાથે તમામ જેટલા પણ ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યા હતા સાયચા બંધુઓ દ્વારા તે તમામના ગેરકાયદે બાંધકામ દૂર કરવાશે.